થોડા દિવસથી કેનેડા અને ઇન્ડિયા વચ્ચે થોડું મતભેદ ચાલી રહ્યું છે. તો કેનેડામાં રહેતા જે ભારતીયો છે અને ઇન્ડિયામાં એમના જે સગા સંબંધીઓ છે એ થોડા ચિંતામાં આવી ગયા છે. હવે એમને બીક લાગવા માંડી છે કે હવે શું થશે. હવે બન્યું એવું કે જૂન મહિનામાં ખાલિસ્તાની લીડર જે કેનેડામાં હતો નિજાર, એની ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ માણસને ભારત સરકારે 2014માં ટેરરિસ્ટ જાહેર કરીને અરેસ્ટ વોરંટ જાહેર કર્યો હતો. હવે થોડા દિવસ પહેલા કેનેડાનો પ્રેસિડેન્ટ જસ્ટિન ટ્રુડોએ અહીંની સંસદમાં એવું નિવેદન આપ્યું કે આ ખાલિસ્તાની લીડર નિજારની હત્યા પાછળ ભારત સરકારનો અને ભારતના એજન્ટ્સનો હાથ છે. હવે ભારતે એવું કર્યું કે ભારતમાં રહેતા કેનેડાનો જે ડિપ્લોમેટિક હતો એને કાઢી નાખ્યો પાછો કેનેડા. કેનેડાએ બી ઇન્ડિયન ડિપ્લોમેટિકને પાછો ઇન્ડિયા મોકલી દીધો. કેનેડિયન સિટીઝન જે ઇન્ડિયામાં હતા એમના વિઝા ભારતે સસ્પેન્ડ કર્યા અને 5 દિવસમાં પાછું કેનેડા જવાની ફરજ પાડી. હવે કેનેડામાં અમુક જગ્યાએ ભારત વિરોધી કાર્યક્રમો ચાલી રહ્યા છે. તો ભારત સરકારે એડવાઇઝરી બહાર પાડી છે કે જ્યાં પણ આવું કંઈક ચાલતું હોય ત્યાં આગળ જવું ટાળવું. હવે આવા બનાવના લીધે જેના વિઝા લાગવાના છે કેનેડામાં અને જે પહેલાંથી કેનેડામાં છે એમને થોડીક બીક લાગવા માંડી કે હવે શું થશે. હવે અહીંયા રહેતા અને જેના વિઝા લાગવાના હોય એમને ચિંતાની કોઈ જરૂરત જ નથી, કેમ કે સ્ટુડન્ટ્સ અહીંયા આવીને લાખો રૂપિયા ઇન્વેસ્ટ કરે છે અને જો કેનેડા વિઝા આપવાનું બંધ કરી દેશે યા પછી અહીંના ભારતીયોને પાછું જવાનું કહેશે તો એમની ઇકોનોમી કેનેડા સંપૂર્ણ રીતે ભાગી જશે. એટલે બધું જ થોડા દિવસમાં શાંત થઈ રહ્યું છે અને થઈ જશે. હવે બીક તો એને જ લાગે છે જે ખોટું જીવન જીવે છે, કેમ કે સાચું જીવન જીવવા વાળાનો ડાયલોગ એક જ છે, અરે હમ તો ફકીર આદમી હૈ, झोला लेके चल पड़ेंगे जी. આ વાત તમને કોઈ જ નહીં કે એવી વાત આ વિડીયોમાં આપેલી છે. મારો 5 વર્ષનો અનુભવ કે શા માટે વિદેશમાં જઈને પણ લોકોને સુખ નથી મળતું એ બધું કીધું છે. મારી ગેરંટી છે કે વિદેશ વિશેના તમારા બધા ભ્રમ તૂટી જશે. આ આખો 8 મિનિટનો વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને જોઈ નાખો.